સુરતની લાલગેટ પોલીસે હત્યાના ગુનાને અંજામ આપી ભાગી છૂટેલા હત્યારાને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। સુરતની લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ લાલગેટના હોડી બંગલા પાસે મક્કા પેલેસ નજીક રાત્રિના સમયે અલ્તમસ અંસારીની ચપ્પુના ઘા મારી સંબંધિત મામા સફી ઉર્ફે શેરા અંસારીએ ઘાતકી હત્યા કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી। તો સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, અધિક પોલીસ કમિશનર મીણા તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશનરની સૂચનાને લઈ PIHJ સોલંકીની ટીમ PSI SA અસારીના માર્ગદર્શન હેઠળ આરોપીને ઝડપી પાડવા મેદાને આવી ગઈ હતી। તાત્કાલિક તપાસ હાથ ધરી હત્યારા આરોપી સફી ઉર્ફે શેરા અખ્તર અંસારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો। તારીખ 8/6/2026 રોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં હોડી બંગલા ખાતે મક્કા પેલેસ એપાર્ટમેન્ટની નીચે એક હત્યાનો બનાવ બન્યો છે, જેમાં આરોપી શફી ઉર્ફે શેરા અંસારીએ પોતાના દૂરના ભાણિયા એવા અલ્તમસ અંસારીની ચપ્પુના ઘા મારીને હત્યા કરેલ છે। પ્રાથમિક રીતે દેખીતું કારણ એવું જણાઈ આવેલ છે કે આરોપીને એવી શંકા હોય કે મરણ જનારના આરોપીની પત્ની સાથે સંબંધ હોય, જેની અદાવતમાં એણે એની હત્યા કરેલ છે। સર, કઈ રીતના આખી ઘટનાને અંજામ આપવામાં સાંજના રાતના 9 વાગ્યાની આસપાસ આરોપી અને મરણ જનાર બંને 100 મીટર ડિસ્ટન્સમાં રહેતા હોય, આ બાબતે એમની પત્ની સાથેના સંબંધો એ બાબતે બંને વચ્ચે 1-2 વખત નાની મોટી રકઝક થયેલી, જે અનુસંધાને ઉશ્કેરાઈને એણે એની ઉપર હુમલો કરી અને હત્યાનો બનાવ અંજામ આપેલ છે। શેના વડે હુમલો કરવામાં આવ્યો કે ચપ્પુ વડે એની ઉપર હુમલો કરવામાં આવ્યો છે। આરોપી ચિકન શોપ ચલાવે છે ગેટ દરવાજા ખાતે, તેમાં ચિકન શોપમાં જે વપરાતો ચપ્પુ વડે એની ઉપર હુમલો કરી અત્યારે અંજામ આપવામાં આવ્યો। ગુનો દાખલ થયો છે? જી જી, હા જી, ગુનો દાખલ થયો છે અને આરોપીની ધરપકડ કરવામાં